ડુંગર રાખવાની હતી બરોબર રીતે અહીંયા માથા મારે નાસ્તો બાસ્તાનું તૈયારી કરી નાખી ફૂલ ગાઉ છે અહીંથી ફૂલ છે કાંકાભાઈ વિડીયમ ભાઈ આવવાનો શોખ ફૂલ વિડીયમ નહીં થવું ભાઈ કાઢી નાખજે પોપ લઈ લીધો છે દવા છાંટવાનો ખંભે હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર છે દ્વારકાથી સવારમાં નીકળી ગયા છીએ આપણે ગૌ સરાવવા માટે જોઈ શકો છો આપણે ગૌ એ મસ્ત હાલી આવે છે સુપર તો આમને મિત્ર આપણે નીકળી જઈએ ત્યાં કાંઠા બાજુ સડકન આ માથા મારે ડુંગર રાખવાની હતી બરોબર રીતે અહીંયા માથા મારે હા પણ જોઈજો તો પાછા ચડ્યું માથા મારે આ ડુંગરી બરોબર રીતે તો મિત્ર આપણે નીકળી જઈએ નેરાન કાંઠા બાજુ આજ તો વરસાદ જેવું થોડુંક ભીનાળા જેવું છે નક્કી નહીં કેટલા વાગે સુધી સાઈડ બી મતલબમાં વરસાદ આવી જાય તો વી તેમ કરી નગરે આજ ક્લેશ બહુ નહીં સરે તો વહેલા લાવવા પડશે કારણ કે વરસાદનું વાતાવરણ થોડુંક વધશે અને વરસાદ જેવો તેવો આવી ગયેલો જો કાંઠામાં બધી ભીનું તો આપણે ગવું નહીં બહુ મન છે નહીં સરવા જવાનું જો નિરાય તે હાલ્યો હવે તો મિત્ર આપણે નીકળી જઈએ બેકડા સાઈડને બધા આવે છે બેકડા જોવા એટલે લગભગ નાસ્તા પાણીનું કંઈક થાય તો થોડી રહીજો આપણી સાથે તો મિત્રો આપણે સરાવતા 1 કિલોમીટર વટી ગયા છે આગા એટલે કે હવે આપણે ગૌ ખાળિયામાં ઉતારી જો ઓટોમેટિક ગૌ સરે છે ને કંઈક આમ પાસે સડકે સરે છે તો સડકે વહી જવા દેવાના છે આપણે 3 કિલોમીટર આગા ઈસરીએ ત્યાં જઈ અને ત્યાં જઈને પછી 18 વાગ્યાના પડતરમાં મીક્યું છૂટા એટલે હા ભાઈ 3 કિલોમીટર ભાઈ તું વિડીયો નહીં બનાવ તો આમ જો આ રીતે સરાવતા નીકળવી તે 3 કિલોમીટર આગળ નીકળી જાય 18 વીઘાનું છે પડતરમાં વખત કરીશું પછી નેરામ ઘડીક રખડાવશું અને વરસાદ આવશે તો આવશું ઘરે તો જોડી રહીજો આપણી સાથે નાસ્તા પાણી ત્યાં જઈને થાય તો કરવી આપણે શાંતિથી પવન ખાવીશું રોડ ઉપર ઉભા અને ગાવું આપણે જો સરસ છે કંઈક આવી રીતે કંઈક વાહમર એમ 4 જણા સી એક મેં ઓર એક તો હવે આપણે જઈએ આગળ ધીમા આગળ વધવી નેરાન કાંઠા બાજુ બળતરિયામાં રખડાવી અને 11 તો વાગી ગયા છે અહીંયા પૂછ્યું તો આપણે કેટલા વાગે જોડિયા રહી ગયો આપણી સાથે મિત્રો આપણે ગામથી 2 કિલોમીટર આગળ આવ્યા અને ગૌ અહીંથી ઓટોમેટિક પાછી વહી ગઈ પાછા મોઢા થઈને હવે સરે છે તો હમણાં આમ લઈ જવું નહીં આપણે આમ ધીમી આગળ જઈએ આપણે ધીમા ગૌને એમ પહેલાં એમ પણ મોઢે કરીને પછી સરાવતા આપણે ભોગવા આવ્યા છીએ નેરાન કાંઠા પાસે ગૌ કંઈક વિપુલભાઈને ઊભી રહી ગઈ કારણ કે એને જવાનું અહીંથી આમ પડતરમાં અને આપણે ગૌ જો ખાળિયા મોઢા નાખી ખાય જો ખાળિયા મોઢ દીકરી ગયું આવું સરવાનું ખાળિયા જો હળી આવી રીતે કંઈક સરસ છે આપણી ગૌ મસ્ત જો અને હવે સરાવતા આપણે પૂજી ગયા છીએ આગળ નેરાન કાંઠે તો અહીંયા પડતરમાં સારી નાસ્તો નાસ્તો જોડી રહીજો આપણી સાથે પૂજી ગયા આપણે અત્યારે નેરાન કાંઠામાં એટલે કે નેરે ટેક જો અને ગૌ કંઈક આવી રીતે આપણી સરસ છે જો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ 18 વીઘાના પડતરમાં અને જોઈ શકો છો આવી રીતે કંઈક ગૌ પોળે છે જો પડતર મોટું છે 18 વીઘાનું અને ગૌ એ મસ્ત છૂટા વગડે પોળે છે મસ્ત જુઓ તમે સુપર ફરતી પોળે છે જો ખડ ઓહો છે મોટું ઉઠાવ નહીં મોટા કहीं કાંઈ ઓહ રખડે એવું જો હા અને શેવડો લેવા ગયા છે ત્યારે કિરણભાઈ નાસ્તો લેવા જો કે આપણે જ્યાં સુધી શ્રાવણીનો સોમવાર એટલે ફરાળીયો શેવડો મંગાવ્યો છે તો હમણાં આપણે શેવડો લઈને આવે પછી મેં 4 જણા છીએ બટુક ભજન કેટલી વિચારે છે આજ કાંઈ ભાત તો મંગાવવાનું હતું નહીં એટલે પછી આપણે બટુક ભજન પી નાખીએ એટલે કે નાસ્તો કરવાનો છે જ્યારે આપણે નકર આપણે ભાત મંગાવી લે એટલે જો ગૌ નહીં પમી ગઈ ઈશ્વરિયા પાસે જો હામું ઈશ્વરિયા ગામ છે ત્યાં નાસ્તો લેવા ગયો છે કિરણભાઈ તો એ નાસ્તો લઈને આવે પછી આપણે નાસ્તો કરવા બેસવી આપણે ગૌ હમણાં આમાં સરવા દેવાની છે
પછી આમ નેરે બેરે ક્યાંક આગા પાછા જવું વખત કરવાનું સારવા એમ. તો જોડિયા રહીજો આપણી સાથે, અને હમણાં નાસ્તો લઈને આવે એટલે આપણે બોહરાટો બોલાવી દઈએ. હવારના પૂછ્યા સીધી સાદું પીને આવ્યો છું. અદરવાઇઝ શીખ્યા છે 12:30 અને હવે આપણે નાસ્તો બાસ્તાનું તૈયારી કરી છે. ફૂલ ફરાળીઓ શેવડો ખેંગારભાઈ ઝપટું બોલાવે છે. મારે બાકી ઝપટું બોલાવવાની અને ગાવું જોવા મસ્ત પોળે છે. ઝપટ બોલાવેલો કરતા એને સાફ કરી નાખી, વિડીયો પૂરો થાય. આપણે શેવડો બેવડો ખાઈ લીધો છે ને શાંતિથી બેઠા છે ને વાત કરવી આપણે. અને ગાવું શાંતિથી પોળે છે. હવે આપણે મસ્ત ફટાકા બટાકા મારવી. આ ખેંગાભાઈ વિડીયામભાઈ આવવાનો શોખ ફૂલ. રેડિયમ નહીં થવું ભાઈ, કાઢી નાખજે. મિત્રો ત્યારે શાંતિથી આપણે બેઠા છીએ, ભારે ઉતારશે. પછી આપણે કહું છું આ પોળું છે એ મસ્ત જો વેરાય આમનો સરસ છે છૂટા સવાય. અને એને આપણે અહીંયા બેઠા બેઠા ફોન પર જોઈએ છીએ. એટલે ભૈયા છે 1:30. પછી આપણે અહીંયા નહીં સરસ આગા પાછા જાવું. તો જોડિયા રહીજો આપણી સાથે. શીખ્યા છે અત્યારે બપોરના 2 અને હવે આપણે ઘઉંને પાણી પાવા માટે નેરામ લઈ જઈએ છીએ. જો આગળ નેરું કર્યું છે, વચ્ચે એકદમ છે અહીંથી આમ પાણી થોડે એવું છે. તો પાણી પાઈ લેવી ઘઉંને. અને આ કાંઠામાં હમણાંથી કોઈ જીવ નહીં હોય એટલે લગભગ સારું છે સર એવું. તો પાણી પાણીની કાંઠામાં સર એવું હોય છે. તો એટલાકમાં કોબડી જેવું છે થોડુંક, એટલાકમાં સારવી અને પાણી પાવી. અત્યારે 2 વાગ્યા છે. પછી પાછા ઘડીક આમ જાહું રખડાવા. એમ કરીને આપણે 3:30 4 અહીંના વગાડી દેવાના છે. પછી આપણે ઘઉં લઈને ઘરે જવાનું છે. તો જોડી રહીજો આપણી સાથે. હમણાં આ ચડીને હમણાં તમને બતાવું. પણ સારું લાગે છે જો છે સારું. ત્યાં જઈ ખબર પડે કેવું સારું છે. તો લાગી નાખો મિત્રો. અત્યારે આપણે નેરાના કાંઠે ગાઉન લાવ્યા. ગાઉ પાણી પીવામાં નહીં, અહીં સરવામાં પડી ગઈ. જો સરવાનું કંઈક આવું છે. જો આગળ ઠેઠવી દે. હવે આગળ આપણે જઈ પી ફેર પડે. પછી અત્યારે તમે જુઓ કેદું અહીંયા કોઈ આવેલું જ નથી. ફૂલ મસ્ત છે સરવાનું ને. અહીંયા પાણી ભર્યું જો આખું નેરું. તો પાણી પીવે અને આમાં બીજી સરે જો. તો ઘડીક આમાં સારી હોય. ત્યારે 2 વાગ્યા છે. અડધી પોણી કલાક જ્યાં નીકળાય ઘડીક આમના નેરે જાવ એમ કરતા વખત થઈ જાય. એટલે પછી આપણે ઘર ભેગા. તો જોડિયા રહીજો આપણી સાથે. બાકી જુઓ પછી આપણે આમ આગળ જઈએ. આગળ કેવું કોઈ તો મિત્રો આપણે કોબડીમાં આગળ આવ્યા ને કાંઠો ઘઉં કંઈક આપણે આવા પોળી છે જો મસ્ત. અહીંયા પૂરું થઈ ગયું. અહીંથી આમ હેઠે ડાયરેક્ટ પાણી ઉતરે તો થાય. ભાઈ કે અહીંયા ક્યાં આડું રહેવાનું છે નહીં. કુવાડીઓ છે જાજો, પણ કુવાડી આમ થડમન બડમન સારું થઈ ગયેલું. હા દોઢ જ કરી છે સરવું નહીં. આ બધી સારી મસ્ત જુઓ. આ બધી સારા કરવી. તો જોડિયા રહીજો આપણી સાથે. સરતા જાય તરસે લાગે. પાણી પીતા જાય. પાણી પાવા લાયા હી. આપણે કહું ઓલા પણ અહીંથી શેકડેમથી આ સાઈડ વી એવી છે. અને હવે અહીંયા સરે જો આ બી સારી સારું છે એમ તો એટલાકમાં. આમાં હમણાં ઘડીક સારવી અને મારા લગભગ જવાનું થાય છે ડુંગરે. તો જોડિયા રહીજો આપણી સાથે. અત્યારે ઘઉંમાં સેવી પછી આગળ જોઈ જાય શું થાય. મિત્રો અત્યારે વહી શીખ્યા છે 2:45 અને આપણે ઘઉંને એમ કિરણભાઈ ઉતારી છે એમ પણ નેરે. અને કિરણભાઈ હવે સારી છે જો. હવે કિરણભાઈ સારી છે. આપણે ગાડીમાંથી વહી જવાનું છે હવે. પહેલાં તો ઘરે અને પછી સીધા આપણે નીકળી જવાનું છે ડુંગર તરફ. કાં તો ડાયરેક્ટ ડુંગર વહી જાય કંઈ નક્કી નહીં અમારું. ડુંગર જવાનું છે થોડુંક વાડો કરવા માટે. આપણે વાડો પહેલાં જે વાડો હતો ને એ બદલી નાખ્યો છે. જો કે વાડ જેવી તેવી એટલે કે હારી હવે કેવી કરી હું જોયું નથી.
પોલભાઈ અને વિપુલભાઈ બે વાઇડ કરી નાખી છે કાલના દિવસમાં. તો આજ કીધું આપણે આમ ગાવું તગડીને હું વિપુલભાઈ બે નીકળવી ડુંગર તરફ. પોલભાઈ તો ડુંગરના ઢોરમાં છે. તો જોડિયા રહેજો આપણે ત્યાં જઈને કંઈક જોવી શું છે, વાઇડમાં કંઈક ખણિયા નાખવાના છે, શું કરવાનું છે બધું જોઈ લઈએ એમાં. કારણ કે વાડામાં કેદના ગાવું નથી પૂરી એટલે આને જેવું જો આને જેવું ખડ છે એટલે મસરા રાતે ગાવું કવડે એટલે ખડ કાઢવાનું છે, મતલબમાં દવા બવા સાંટે નહીં તે બાળવું પડશે એટલે એવું કાંઈક કામ છે. તો આપણે જઈએ ડુંગર. તો જોડિયા રહેજો આપણી સાથે. ગાઉનો મિત્રો આપણે પાછળ નેરું ત્યાં કિરણભાઈ લઈને ગયા છે. અત્યારે હું તો આવીને અહીંયા આવું છું. અહીંયા ડેલો છે ત્યાંથી વિપુલભાઈ પડતર છે પણ. તો અત્યારે હું અહીંયા શાંતિથી ઊભો રહો ઘડી. વિપુલભાઈ આવે છે, ગાડી લઈને આવે છે એટલે ગાડી લઈને સીધું આપણે ડુંગર જવાનું થાય કે ઘરે જઈને પછી હોટી બોટીને બધું મૂકીને પછી તાલે માલે થઈને જવાનું છે. એટલે કે સા પાણી બાપાને થઈ જાય પી નાખ્યું આપણે, એવું કાંઈ નહીં. તો એવું છે બધું. તો હવે આ તારી ઉપર છે વિપુલભાઈ કે રેડી. તો જોડિયા રહેજો આપણી સાથે. હવે ડાયરેક્ટ કાં ડુંગર જવી અને કાં તો ઘરે જવી. તો વિપુલભાઈ આવે ભાઈ જોઈ આવે તો લાઈક કરી નાખો. લો અત્યારે મિત્રો આપણે આવી જઈશું ઘરે અને આપણું મીઠુડી જો પૌડા ને એવું ખાય છે. તો હવે મિત્રો આપણે કમ્પ્લેટ સા પાણી પાણી પી પછી નીકળીએ આપણે ડુંગર જવા માટે. તો જોડિયા રહેજો આપણી સાથે લાઈક કરી નાખો. આપણે આવી ગયા છીએ નેહમાં એટલે કે આપણે અહીંયા ગાડી મૂકી છે જો. અને વિપુલભાઈ તો આમ ગયા છે. અત્યારે આપણે આપણો વાડો નવો કર્યો છે જો, વાડ છે નવી. તો આપણે ખાડા ખોદવાના છે, ઓલપા આવા કંઈક ખાંભા બાંભા ખોડવાના છે એમ વિપુલભાઈ કહે છે. તો આપણે ખાડા બાટા ખોડી દેવી. તો જોડિયા રહેજો આપણી સાથે. પહેલાં આપણે 4 ખાડા કરવી, 4-5. તો આ કોશેથી વાડ કાંઈક આવી રીતે કરી છે જુઓ. તો જોડિયા રહેજો આપણી સાથે. મિત્રો આપણે પંપ લઈ લીધો છે દવા છાંટવાનો ખંભે જો. અને હવે મિત્રો આપણે પાણી ભરવા જવાનું છે કંઈક આ ગાડી લઈને આમ જળું દે અને પછી આમાં છાંટવાનું છે આપણે. મિત્રો આપણે અહીંયા પોપ ભરી લીધો છે જો. અહીંયા પાણીથી જળું છે, આ છે જળું. અહીંયા આપણે પોપ ભરી લીધો છે. હવે ગાડી લઈને પાછા આવી જાય આપણે વાડ. મિત્રો અત્યારે આપણે પોપ નાખી દીધો છે ખંભે નાખી ગયા છે કે આ ગાડી આવી ગઈ. ગાડી લઈને વહી જવાનું છે આપણે પણ ઓલી ઝૂંપડી પા ત્યાં જઈને આપણે વાડામાં દવા છાંટવી. કારણ કે ખડ બળી જાય આવું બધું હોય તો એટલે ગૌ બેહીએ કે મસરા કવડે સમજાય. વાડો મેં તમને હમણાં બતાવ્યો. તો હવે જિંદગીમાં પહેલી વખત ખંભે પોપ ચડાવ્યો હો, જિંદગીમાં પહેલી વખત એમ. કોઈ દી આપણે પોપ ખંભે ખાલી ભરેલો કે નહીં ચડાવ્યો, આજ પહેલી વખત જિંદગીમાં કર્યું છે. તો ચલો આપણે ડાયરેક્ટ મળવી વાડે. તો મિત્રો અત્યારે આપણે દવા છાંટી દઈ ગયા છીએ જો. બાળને ભેસમાં કહી દેવું છે આખા મેં એટલાકમાં આ વાડામાં જો. આ બે છાંટ દઈએ ને તો ગાઉ આપણી બે એવું થઈ જાય સમજ્યા. બળી જાય તો પંપ જો ઉકારા કરે. અત્યારે મિત્રો આપણે એક પંપ ફૂટી ગયો એટલે આવ્યા પાછા ડંકીએ ભરવા આવે માતાજીના મંદિરે. તો પાછા યાદ આવ્યું આપણે ગાડી લઈને નેહમાં ભરી. અત્યારે આપણે આવી એવા છીએ પાછા જો. પોપ ભરેલો લઈ લેતો દવા બવા નાખી ગયો. અત્યારે મિત્રો વહી શીખ્યા છે 5:30 અને ઘઉં આપણે એ ગઈ છે એટલે આપણે ઘઉં પૂજી દીધી છે આ વાડામાં. એમ પછી એનો કુવાડ્યો છે કે દવા છાંટી દીધી છે એની માથે અત્યારે ઘઉં ત્યાં ઊભી રહે છે. એમ બધું સારું છે પણ એમ પણ નહીં ઊભી રહી. તો અત્યારે મિત્રો હવે આપણે પૂરીને નાખીને